નમસ્કાર. ક્યારે એવું બન્યું છે કે ક્લાસરૂમમાં જોયું હોય અને વિચાર આવ્યો હોય કે અમુક બાળકો કેમ પાછળ રહી જાય છે, જ્યારે બીજા કેટલાક તો રોકેટની જેમ આગળ વધતા હોય? આજે આપણે આ જ કોયડાને ઉકેલવાના છીએ અને એ સમજવાના છીએ કે દરેક બાળક ખરેખર કેટલું ખાસ હોય છે. ચાલો એક નાનકડી વાર્તાથી શરૂઆત કરીએ. વિચારો કે એક 5મા ધોરણનો વિદ્યાર્થી છે. ક્લાસમાં એકદમ શાંતિથી બેઠો છે. બીજા બધા બાળકો તો ફટાફટ વાંચી રહ્યા છે, પણ એના માટે તો જાણે અક્ષરો કાગળ પર ડાન્સ કરી રહ્યા છે. તો સવાલ એ છે કે એની આ મુશ્કેલી પાછળનું સાચું કારણ શું હોઈ શકે? ચાલો સાથે મળીને આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. હવે પેલા વિદ્યાર્થીની વાત પર પાછા આવીએ. એની સમસ્યા સમજવી હોય ને તો પહેલાં એક મોટો કોન્સેપ્ટ સમજવો પડશે, અને એ છે વિશિષ્ટ બાળક. આખરે આ શબ્દનો મતલબ શું થાય? કોને કહીશું આપણે વિશિષ્ટ બાળક? ચાલો આ શબ્દના મૂળમાં જઈએ અને એનો અર્થ સમજીએ. જુઓ, એકદમ સરળ ભાષામાં કહીએ તો વિશિષ્ટ બાળક એટલે એવું બાળક જે બીજા બાળકો કરતાં થોડુંક જુદું હોય, શારીરિક રીતે, માનસિક રીતે કે પછી ભાવનાત્મક રીતે. અને હા, આ કોઈ ખામી નથી હો, આ તો એમની એક ખાસિયત છે. બસ એમને શીખવા માટે થોડી અલગ પ્રકારની મદદની જરૂર પડે છે, બસ એટલું જ. તો હવે સવાલ એ થાય કે આ અલગપણું કે ખાસિયત કેટલા પ્રકારની હોઈ શકે? ચાલો એના મુખ્ય પ્રકારો પર એક નજર નાખીએ. આ સમજવાથી જ એમની જરૂરિયાતોને આપણે વધુ સારી રીતે ઓળખી શકીશું. જુઓ, મુખ્યત્વે વિશિષ્ટ બાળકોને 3 મોટી કેટેગરીમાં વહેંચી શકાય. એક, એવા બાળકો જે ખૂબ જ તેજસ્વી, ગિફ્ટેડ હોય છે. બીજા, એવા બાળકો જે થોડું ધીમે શીખે છે, એટલે કે સ્લો લર્નર્સ. અને ત્રીજા, એવા બાળકો જેમને કોઈક પ્રકારની શારીરિક કે માનસિક અશક્તતા હોય, કોઈ ખાસ પડકારનો તેઓ સામનો કરતા હોય. આને આપણે એક સ્પેક્ટ્રમ તરીકે સમજી શકીએ. જુઓ, એના 2 છેડા છે. એક બાજુ છે પ્રતિભાશાળી બાળકો, જેમનો આઈક્યુ 130થી પણ વધારે હોય, જેઓ એકદમ ઝડપથી શીખે છે, હંમેશા નવા સવાલો પૂછતા રહે છે. અને બીજી બાજુ છે ધીમી ગતિએ શીખનારા બાળકો, જેમને શીખવામાં થોડો વધારે સમય લાગે છે. પણ એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. ભલે ગતિ અલગ હોય, પણ બંનેને આપણા સાથ અને સમર્થનની સરખી જરૂર છે. ચાલો હવે આપણે ત્રીજી અને ખૂબ જ મહત્વની કેટેગરી પર આવીએ. આ એવા બાળકો છે જેમને અમુક ચોક્કસ પ્રકારના શારીરિક કે માનસિક પડકારોનો સામનો કરવો પડે છે. ચાલો એને થોડું નજીકથી સમજીએ. સૌથી પહેલાં વાત કરીએ દૃષ્ટિબાધિત બાળકોની. મતલબ કે એવા બાળકો જેમને જોવામાં તકલીફ પડે છે, પણ ટેકનોલોજી અને ખાસ પદ્ધતિઓ છે ને, જેમ કે બ્રેલ લિપિ કે પછી મોટા અક્ષરોવાળી ચોપડીઓ, આ બધું એમના માટે જ્ઞાનના દરવાજા ખોલી નાખે છે. એ જ રીતે જે બાળકો સાંભળી શકતા નથી, એટલે કે શ્રવણબાધિત બાળકો, એમના માટે પણ કોમ્યુનિકેશનની અલગ રીતો છે, જેમ કે સાંકેતિક ભાષા એટલે કે સાઇન લેંગ્વેજ અથવા તો લિપ રીડિંગ. આનાથી તેઓ પણ દુનિયા સાથે કદમ મિલાવી શકે છે. પછી આવે છે એવા બાળકો જેમને શારીરિક રીતે એટલે કે હલનચલન કરવામાં તકલીફ પડતી હોય. એમને આપણે અસ્થિ વિષયક વિકલાંગતા કહીએ છીએ. પણ વ્હીલચેર જેવા કેટલાય સહાયક ઉપકરણો છે જે એમને ગતિ આપે છે અને આગળ વધવામાં મદદ કરે છે. અને હા, અમુક સંઘર્ષ એવા હોય છે જે બહારથી દેખાતા નથી. કેટલાક બાળકો અંદરથી ખૂબ જ ચિંતા, ડર કે ગુસ્સો અનુભવતા હોય છે, સમાજથી દૂર રહેવા લાગે છે. આ ભાવનાત્મક અસ્વસ્થતા છે. આવા સમયે એમને સૌથી વધારે જરૂર હોય છે આપણા પ્રેમ અને સમજની. તો યાદ આવ્યો પેલો 5મા ધોરણનો વિદ્યાર્થી જેની આપણે શરૂઆતમાં વાત કરી હતી, જેને અક્ષરો નાચતા દેખાતા હતા? એની વાંચવાની મુશ્કેલીને એક ચોક્કસ નામ આપવામાં આવ્યું છે, ડિસલેક્સિયા. અને ખાસ સમજવા જેવી વાત એ છે કે આ કોઈ બુદ્ધિની કમી નથી હો, આ તો બસ શીખવાની એક અલગ જ રીત છે. આવી જ રીતે જો કોઈને લખવામાં તકલીફ હોય તો એને ડિસ્ગ્રાફિયા કહેવાય, અને ગણિતમાં તકલીફ હોય તો ડિસ્કેલ્ક્યુલિયા. આ શબ્દો પરીક્ષા માટે પણ ખૂબ મહત્વના છે. તો હવે મોટો સવાલ એ છે કે આ બધા જ પ્રકારના બાળકો માટે સાચો રસ્તો કયો? શું એમને અલગ શાળાઓમાં મોકલી દેવા જોઈએ? ના, બિલકુલ નહીં. આધુનિક શિક્ષણનો જવાબ છે સમાવેશી શિક્ષણ, જેનો સીધો સાદો અર્થ થાય છે બધા માટે એક જ શાળા. આ વિચારના મૂળમાં એક જ વાત છે. દરેક બાળકને, પછી ભલે એની ક્ષમતા કે પડકાર ગમે તે હોય, એને બીજા બધા જ બાળકોની સાથે જ ભણવાનો પૂરેપૂરો હક છે. કેમ કે શિક્ષણનો સાચો હેતુ તો લોકોને જોડવાનો છે, તોડવાનો નહીં. અને આમ કરવાના ફાયદા પણ ઘણા છે.
જ્યારે બધા બાળકો સાથે ભણે છે ને ત્યારે વિશિષ્ટ બાળકોનો આત્મવિશ્વાસ તો વધે જ છે. તેઓ સમાજમાં ભળતા શીખે છે અને હા, એનાથી જ સમાનતાની ભાવના પણ મજબૂત બને છે. આપણો કાયદો એટલે કે RPWD એક્ટ 2016 પણ આ જ વાત પર ભાર મૂકે છે. સારું, આ બધી વાતો તો બહુ સારી છે, પણ આ સુંદર વિચારને ક્લાસરૂમની હકીકત કોણ બનાવશે? આખી સિસ્ટમમાં સૌથી મહત્વની કડી કોણ છે? એ છે શિક્ષક. શિક્ષકની ભૂમિકા અહીંયા સૌથી નિર્ણાયક છે. તો ચાલો જોઈએ કે એક શિક્ષક આ કામ કેવી રીતે કરી શકે. જુઓ, એક શિક્ષકની એક્શન પ્લાન કેવી હોઈ શકે. સૌથી પહેલું અને સૌથી જરૂરી પગલું છે દરેક બાળકની ભિન્નતાને સ્વીકારવી. એ સમજવું કે કોઈ બે બાળકો સરખા નથી. બીજું, સહાનુભૂતિ બતાવવી. ત્રીજું, દરેક બાળકની જરૂરિયાત મુજબ એક ખાસ એજ્યુકેશન પ્લાન, જેને IEP કહેવાય, એ બનાવવો. ચોથું, બાળકના માતાપિતા સાથે સતત સંપર્કમાં રહેવું અને તેમની સાથે મળીને કામ કરવું. અને છેલ્લે, ક્લાસમાં એક એવું પોઝિટિવ વાતાવરણ બનાવવું જ્યાં દરેક બાળકને પોતાનું લાગે, જ્યાં દરેક ખુશ રહે. તો આ આખી ચર્ચાનો સાર શું છે? એ જ કે વિશિષ્ટ બાળકો સમાજનો બોજ નથી, પણ આપણી સૌની જવાબદારી છે. જો એમને યોગ્ય શૈક્ષણિક વ્યવસ્થા અને થોડો સાથ સહકાર આપવામાં આવે તો તેઓ પણ આત્મનિર્ભર બની શકે છે અને દેશના એક સક્રિય નાગરિક તરીકે પોતાનું યોગદાન આપી શકે છે. અને અંતમાં એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. શું આ બાળકોને ફક્ત એક સામાજિક જવાબદારી તરીકે જોવા જોઈએ કે પછી એમને એક એવી તક તરીકે જોવા જોઈએ જે આપણા સમાજને વધુ સંવેદનશીલ અને સારો બનાવી શકે? આના પર વિચારવા જેવું ખરું.